અમેરિકામાં રહેતા સિનિયર સિટીઝન્સ માટે આજે અમે લઈને આવ્યા છીએ એક એવી ખાસ માહિતી જે તમારા દર વર્ષે સેંકડો નહીં પરંતુ હજારો ડોલરની બચત કરાવી શકે છે. અમેરિકામાં મોટાભાગના લોકો કમાણી પર ધ્યાન આપે છે, પરંતુ ઘણી વખત સરકાર, ફેડરલ એજન્સીઓ, રાજ્ય સરકારો અને ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં આવતી અનેક સવલતો વિશે પૂરતી જાણકારી ન હોવાના કારણે લોકો તેનો લાભ લઈ શકતા નથી. ખાસ કરીને 62 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સ માટે એવી ઘણી યોજનાઓ અને ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે અમે તમને એવી 5 મહત્વપૂર્ણ કેટેગરી વિશે વિગતવાર માહિતી આપીશું જેના દ્વારા તમે ફરવા, દવાઓ ખરીદવા, મુસાફરી કરવા, મ્યુઝિયમ જોવા અને એરલાઇન ટિકિટ બુક કરવા સુધીના ખર્ચમાં નોંધપાત્ર બચત કરી શકો છો. સૌપ્રથમ વાત કરીએ અમેરિકાના પ્રખ્યાત નેશનલ પાર્ક અને કુદરતી સ્થળોની મુલાકાત વિશે. અમેરિકામાં આવેલા યેલોસ્ટોન, યોસેમિટી, ગ્રાન્ડ કેન્યન, ગ્રેટ સ્મોકી માઉન્ટેન્સ, ગ્લેશિયર આર્ચેસ અને અન્ય અનેક નેશનલ પાર્ક સમગ્ર વિશ્વમાં પોતાની અદ્ભુત કુદરતી સુંદરતા માટે જાણીતા છે. દર વર્ષે લાખો લોકો અહીં ફરવા આવે છે, પરંતુ ઘણા પરિવારો માટે એન્ટ્રી ફી અને અન્ય ખર્ચને કારણે આવા પ્રવાસનું આયોજન મુશ્કેલ બની જાય છે. જો કે આ વર્ષે અમેરિકાની સ્વતંત્રતાના 250મા વર્ષની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ તક આપવામાં આવી છે. 3, 4 અને 5 જુલાઈ દરમિયાન દેશના મુખ્ય નેશનલ પાર્કમાં એન્ટ્રી ફી સંપૂર્ણપણે માફ કરવામાં આવી છે. એટલે કે આ દિવસોમાં કોઈ પણ વ્યક્તિ પ્રવેશ ફી ચૂકવ્યા વિના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકે છે. જો તમે લાંબા સમયથી પરિવાર સાથે નેશનલ પાર્ક જવાનું વિચારી રહ્યા હોવ તો આ એક ઉત્તમ તક બની શકે છે. પરંતુ આ સિવાય પણ સિનિયર સિટીઝન્સ માટે વધુ મોટી સવલત ઉપલબ્ધ છે. જો તમારી ઉંમર 62 વર્ષ કે તેથી વધુ છે અને તમે અમેરિકન નાગરિક અથવા કાયમી રહેવાસી એટલે કે ગ્રીન કાર્ડ ધારક છો, તો તમે અમેરિકા ધ બ્યુટીફુલ સિનિયર પાસ મેળવી શકો છો. આ પાસ વાર્ષિક માત્ર $20 અને આજીવન માત્ર $80 ઉપલબ્ધ છે. આ પાસ દ્વારા 400 થી વધુ નેશનલ પાર્ક અને ફેડરલ રિક્રિએશન સાઇટ્સમાં મફત પ્રવેશ મળે છે. માત્ર એટલું જ નહીં, જો તમે તમારી કારમાં પરિવાર સાથે જઈ રહ્યા હોવ તો કારમાં બેઠેલા અન્ય મુસાફરોને પણ અલગથી એન્ટ્રી ફી ચૂકવવાની જરૂર રહેતી નથી. ઉપરાંત કેમ્પિંગ, બોટ લોન્ચિંગ અને અન્ય કેટલીક મનોરંજન સુવિધાઓ પર 50% સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે. એટલે કે એક વખત આ પાસ ખરીદ્યા પછી વર્ષો સુધી તેનો લાભ લઈ શકાય છે અને પ્રવાસનો ખર્ચ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. હવે વાત કરીએ એવી બાબતની જે લગભગ દરેક પરિવાર માટે સૌથી મોટો ખર્ચ હોય છે, અને તે છે હેલ્થ કેર અને દવાઓનો ખર્ચ. અમેરિકામાં સારવાર અને દવાઓના ભાવ વિશ્વના ઘણા દેશોની સરખામણીએ ખૂબ ઊંચા છે. ઘણી વખત ઇન્સ્યોરન્સ હોવા છતાં દર્દીઓને કોપે અથવા અન્ય ખર્ચ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે. પરંતુ જો યોગ્ય માહિતી હોય તો અહીં પણ નોંધપાત્ર બચત શક્ય બને છે. વોલમાર્ટનું $4 જેનરિક મેડિસિન પ્રોગ્રામ ઘણા વર્ષોથી લાખો અમેરિકનો માટે મોટી રાહત સાબિત થયું છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ અને અન્ય સામાન્ય બીમારીઓ માટેની અનેક જેનરિક દવાઓ માત્ર $4 30 દિવસ માટે અથવા $10 90 દિવસ માટે ઉપલબ્ધ હોય છે. જે લોકો દર મહિને નિયમિત દવાઓ લે છે તેમના માટે આ યોજના ખૂબ જ ફાયદાકારક બની શકે છે. તે ઉપરાંત અમેરિકાની જાણીતી ફાર્મસી ચેઇન વોલગ્રીન્સ દર મહિનાના પ્રથમ મંગળવારે સિનિયર ડે ઉજવે છે. આ દિવસે સામાન્ય રીતે 55 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને ઇન સ્ટોર ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. બીજી તરફ CVSનું એક્સ્ટ્રા કેર રિવોર્ડ્સ પ્રોગ્રામ પણ ગ્રાહકોને વિવિધ કૂપન્સ, ખાસ ઓફર્સ અને નિયમિત બચતનો લાભ આપે છે. ઘણા લોકો માત્ર આ રિવોર્ડ્સ પ્રોગ્રામનો ઉપયોગ કરીને વર્ષ દરમિયાન સારી એવી બચત કરી લે છે. નિષ્ણાંતો એક વધુ મહત્વની સલાહ આપે છે. ઘણી વખત લોકો માને છે કે મેડિકેર પાર્ટ ડી અથવા ખાનગી ઇન્સ્યોરન્સ દ્વારા મળતી કિંમત હંમેશા સૌથી ઓછી હશે, પરંતુ દરેક વખતે એવું નથી હોતું. ઘણી દવાઓ ગુડ RX જેવી ડિસ્કાઉન્ટ એપ પર અથવા સીધી કેશ પ્રાઇસમાં વધુ સસ્તી મળી શકે છે. તેથી દવા ખરીદતા પહેલા 2-3 વિકલ્પોની કિંમત સરખાવી લેવી એક સમજદારીભર્યું પગલું ગણાય છે. હવે વાત કરીએ મુસાફરી અને મનોરંજનમાં મળતી બચત વિશે. અમેરિકાના મોટા શહેરોમાં જાહેર પરિવહનનો ઉપયોગ લાખો લોકો કરે છે. જો ઘરમાં વડીલો એકલા મુસાફરી કરતા હોય અથવા નિયમિત રીતે હોસ્પિટલ, મંદિર, મિત્રો અથવા અન્ય કામ માટે બહાર જતા હોય
તો તેમના માટે સિનિયર ડિસ્કાઉન્ટ ખૂબ ઉપયોગી બની શકે છે. ન્યુયોર્કના MTAમાં સિનિયર મેટ્રો કાર્ડ દ્વારા અડધી કિંમતે મુસાફરીની સુવિધા આપવામાં આવે છે. શિકાગોના CTA, લોસ એન્જલસ મેટ્રો અને બોસ્ટનના MBTA સહિત અનેક શહેરોમાં સિનિયર સિટીઝન્સ માટે ખાસ ડિસ્કાઉન્ટેડ પાસ ઉપલબ્ધ છે. નિયમિત મુસાફરી કરનારા લોકો માટે આ બચત વર્ષ દરમિયાન નોંધપાત્ર બની શકે છે. મનોરંજનની વાત કરીએ તો અમેરિકાના મોટા થિયેટર્સ પણ વડીલોને ખાસ લાભ આપે છે. AMC અને રીગલ જેવા જાણીતા સિનેમા ચેઇન્સમાં સિનિયર ટિકિટ સામાન્ય ટિકિટ કરતાં ઓછી કિંમતે ઉપલબ્ધ હોય છે. ઉપરાંત ઘણા સ્થળોએ મંગળવારના દિવસે ડિસ્કાઉન્ટ ટ્યુઝડે યોજાય છે, જેમાં મફત મેમ્બરશિપ એકાઉન્ટ દ્વારા ટિકિટ ઉપરાંત પોપકોર્ન અને અન્ય ફૂડ આઇટમ્સ પર પણ વધારાની બચત થઈ શકે છે. એટલે કે જો તમે ફિલ્મ જોવાનું પસંદ કરતા હોવ તો યોગ્ય દિવસ અને યોગ્ય ઓફર પસંદ કરીને મનોરંજનનો ખર્ચ પણ ઘટાડી શકાય છે. હવે વાત કરીએ સ્ટેટ પાર્ક અને મ્યુઝિયમ્સ વિશે. અમેરિકાના ઘણા રાજ્યો પોતાના સ્થાનિક સિનિયર રહેવાસીઓ માટે ખાસ પાર્ક પાસ ઉપલબ્ધ કરાવે છે. મેરીલેન્ડ, ઓહાયો, નેવાડા, કનેક્ટિકટ સહિત અનેક રાજ્યોમાં સ્ટેટ પાર્કમાં પ્રવેશ માટે ફ્રી અથવા ડિસ્કાઉન્ટેડ પાસ આપવામાં આવે છે. જો તમે પ્રકૃતિ પ્રેમી હોવ તો તમારા રાજ્યમાં ઉપલબ્ધ આવી યોજનાઓ વિશે માહિતી મેળવવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો માત્ર જાણકારીના અભાવે વર્ષો સુધી આવી સવલતોનો લાભ લઈ શકતા નથી. જો તમે અમેરિકાની રાજધાની વોશિંગ્ટન DC જવાનું આયોજન કરી રહ્યા હો તો તમારા માટે એક વધુ સારા સમાચાર છે. અહીં આવેલા સ્મિથસોનિયન્સના તમામ 19 મ્યુઝિયમ્સ, નેશનલ ઝૂ અને નેશનલ ગેલેરી ઓફ આર્ટમાં વર્ષભર દરેક માટે સંપૂર્ણ મફત પ્રવેશ ઉપલબ્ધ છે. એટલે કે વિશ્વ સ્તરીય ઇતિહાસ, વિજ્ઞાન, સંસ્કૃતિ, અવકાશ અને કળાના અદ્ભુત સંગ્રહને જોવા માટે તમારે કોઈ એન્ટ્રી ફી ચૂકવવાની જરૂર નથી. પરિવાર સાથે જ્ઞાનવર્ધક પ્રવાસ માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. તે જ રીતે ન્યુયોર્કના પ્રખ્યાત મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટમાં પણ ખાસ વ્યવસ્થા છે. ન્યુયોર્ક રાજ્યના રહેવાસીઓ તેમજ ન્યૂ જર્સી અને કનેક્ટિકટના વિદ્યાર્થીઓ માટે પે એઝ યુ વિશ પોલિસી લાગુ પડે છે. એટલે કે તમે તમારી ઈચ્છા મુજબની રકમ ચૂકવીને પ્રવેશ મેળવી શકો છો. ઘણા લોકો આ સુવિધાનો ઉપયોગ કરીને ખૂબ ઓછા ખર્ચે વિશ્વના સૌથી પ્રખ્યાત મ્યુઝિયમમાંથી એકની મુલાકાત લે છે. હવે છેલ્લી પરંતુ ખૂબ જ મહત્વની વાત કરીએ એરલાઇન ટિકિટમાં મળતા સિનિયર ડિસ્કાઉન્ટ વિશે. મોટાભાગના લોકો જ્યારે ઓનલાઈન ફ્લાઇટ બુક કરે છે ત્યારે તેઓ માત્ર સૌથી ઓછી કિંમત શોધવાનો પ્રયાસ કરે છે. પરંતુ ઘણા લોકોને ખબર નથી હોતી કે કેટલીક મોટી એરલાઇન્સ પસંદગીના રૂટ્સ પર 65 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે સિનિયર ફેર પણ ઓફર કરે છે. ઘણી વખત આ ડિસ્કાઉન્ટ સામાન્ય સર્ચમાં દેખાતું નથી. જો તમે વેબસાઇટ પર ટિકિટ બુક કરી રહ્યા હો તો એડવાન્સ સર્ચમાં જઈને પેસેન્જર કેટેગરીમાં સિનિયર વિકલ્પ પસંદ કરવાથી કેટલીક ફ્લાઇટ્સમાં ખાસ ભાડું જોવા મળી શકે છે. જો ઓનલાઈન વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો એરલાઇનના રિઝર્વેશન વિભાગમાં સીધો ફોન કરીને પણ સિનિયર ડિસ્કાઉન્ટ વિશે પૂછપરછ કરી શકાય છે. થોડો સમય કાઢીને માહિતી મેળવવાથી ઘણી વખત સારી એવી બચત થઈ શકે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે અમેરિકામાં રહેતા ઘણા સિનિયર સિટીઝન્સ દર વર્ષે માત્ર માહિતીના અભાવે હજારો ડોલરની બચત ગુમાવી દે છે. સરકાર અને ખાનગી કંપનીઓ દ્વારા આપવામાં આવતી સવલતોનો લાભ લેવા માટે થોડું સંશોધન અને યોગ્ય આયોજન જરૂરી છે. કોઈ પણ ડિસ્કાઉન્ટ અથવા યોજના સમયાંતરે બદલાઈ શકે છે. તેથી તેનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત વેબસાઇટ અથવા સંસ્થામાંથી નવીનતમ માહિતી ચકાસવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તો મિત્રો, જો તમે અમેરિકામાં રહેતા હો અથવા તમારા માતા-પિતા, સગા સંબંધીઓ કે મિત્રો અમેરિકામાં સિનિયર સિટીઝન્સ તરીકે જીવન પસાર કરી રહ્યા હોય તો આ માહિતી તેમની સાથે જરૂર શેર કરો. કારણ કે સમજદારીપૂર્વક ખર્ચ બચાવવો પણ કમાણી જેટલો જ મહત્વનો ભાગ છે. યોગ્ય માહિતી, યોગ્ય યોજના અને યોગ્ય સમયે લેવામાં આવેલા નિર્ણય દ્વારા પ્રવાસ, દવાઓ, મનોરંજન, જાહેર પરિવહન અને એરલાઇન મુસાફરી સહિતના અનેક ક્ષેત્રોમાં દર વર્ષે મોટી બચત કરી શકાય છે. આવી ઉપયોગી માહિતી જાણવી અને તેનો લાભ લેવો દરેક સિનિયર સિટીઝન્સ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.